હાલો ફ્રેન્ડ્સ, તો આપણે બતાવી રહ્યા છીએ પાર્ટ 2 ને આપણે જઈ રહ્યા છીએ શોભાયાત્રામાં. તો જો અમે પહોંચવા આવ્યા છીએ શોભાયાત્રામાં. તો જો મિત્રો પહોંચી ગયા અને ત્યાં હાલતું હતું ડિસ્કો હાલતા હતા. તમે પણ થોડીક વાર ત્યાં જોયા. ફૂલ ટ્રાફિક હતો એટલે આગળ પણ જવાય એવું નહોતું, એટલે અમે થોડીક વાર પહોંચી ગયા હતા. તો જો બળદું આવી ગયા, બળદું. પછી આગળનું ટેક્સચરમાં બધું સમાવેશ કરેલો હતો. પછી અમારા કથાકાર બધા આવી ગયા. શુદ્રકાંડનો હવન હાલતો હતો. આ ક્યાં મૂવીનું છે તે કહેજો, મને તો ખબર નથી, પણ બહુ ફર્સ્ટ નંબર હતું. આખી શોભાયાત્રામાં આ છોકરીઓ 5 જ પહેલેથી છેલ્લે લગન ડાન્સ કર્યું. તમે જોઈ રહ્યા છો ભગવાન બેઠા છે. બધાની મોજ અલગ જ હતી હો. હનુમાન દાદા જો તમને દેખાઈ રહ્યા છે. મહેલ આવી ગયો. તમને આ મહેલ કેવો લાગ્યો તે કહેજો કોમેન્ટમાં. લાઈક કરી દેજો વિડીયોને, લાઈક ના કર્યો હોય તો. કુંભકરણ છે ને ઉઠતા જ નહોતા, પછી વગાડે થાકી ગયા હતા. છેલ્લે લગન ઊભા જ નથી. આપણે એ જગ્યાએ એવો તો કે બંધ કરો ને. કુંભકરણની નિંદર તો હતી જ, તમને પણ ખબર છે. અને સ્વયંસેવકો ગાયત્રી મંદિરવાળાએ પણ પાણીનું સારું એવું બધે આપ્યું. જો કેટલા ટ્રેક્ટર છે મિત્રો. આ હડમતાળી વાળાનું હનુમાન દાદા અને સાધુ મહારાજ, ગજાનન ગ્રુપ. ટ્રેક્ટરની અંદર કેવું ગોઠવણી કરતા હોય છે. યુદ્ધ આવી ગયું સામે મેદાનમાં. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. થોડાક સબસ્ક્રાઈબર વધી જાય પછી આપણે મોજ કરાવશું. તમે કેવા વિડીયો જોવા માંગો હોય એ પણ કહી દેજો. અને આપણા વિડીયો સારા આવે કે નથી આવતા એ પણ કહેજો મિત્રો. જય જય હનુમાન. આખું ટ્રેક્ટર શ્રીરામનું હનુમાન દાદાનું જ ભર્યું છે.
પછી આપણે થઈ ગયા રિટર્ન. જો કુંભકરણભાઈ પાછા આવી ગયા. બીજા થાકી ગયો વગેરે વગેરે, જેટલું બધું વગાડી નથી શકતો. બહુ થયો. જો ભાઈ બહુ ચાલુ વગાડવાનું. રાક્ષસ આપણે પણ હનુમાન દાદાએ થોડીક સેલ્ફી લઈ લીધી. રામ ભગવાન બેઠા બોલેરા ઉપર. જો છેલ્લા લગન થાકતી જ નથી છોકરીઓ. અને હવે અમે જતા હતા સ્ટોલે, તો અમારું આખું માણાવદર બંધ હોય તમે જોઈ રહ્યા છો. અને બધાને ટ્રાફિક ફૂલ હોય, મોજ પણ બધાની અલગ જ હોય. તો અમે આવી ગયા અમારા સ્ટોલે. જો રવેડી અહીંયા પહોંચી તમે જોઈ રહ્યા છો. અને પોલીસ સાથે, ફૂલ સિક્યુરિટી સાથે અમારા ભાઈઓ રાયડું નાખીને બધાને શરબત પીવા બોલાવે. જો અમે રામ ભગવાનને પાઈ દીધું શરબત, અને સામે પોલીસવાળાને પણ બધાને શરબત પાઈ દીધું. અમારા ગ્રુપમાં જોડાવા માટે અમારો સંપર્ક કરશો. તો આપણે હવે છેલ્લો રસ હતો શરબત, એટલે આપણે શરબત પી લીધું છેલ્લું. હવે માલ ખતમ થઈ ગયો. તરસ પણ બહુ લાગી હતી. જો બધા અમારા બધું હકેલે છે. બેરલ થઈ ગયા બધા ખાલી. 3 બેરલ ખાલી કર્યા મિત્રો. 200, 400 અને 600. એક બેરલમાં 200 લીટર આવે. બધું પછી સાફસૂફ કર્યું અમે લોકોએ. અને અમારે પછી ઓલું આગળ બેન્ડરો બધા માર્યા હતા, ધજાયું મારી હતી, એ બધું અમે કાઢતા હતા. પછી તમે જોઈ રહ્યા છો અમારા ભાઈઓ આવી ગયા ડેકડી લઈને પાણી ભરીને, તે બધું જોઈ રહ્યા છે. અને પછી જો અમારા આવા હાલ હતા. બાય બાય મિત્રો. છેલ્લે બેરેલું